માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે તારીખ 17/3/2026 ના રોજ ચોરવાડ સેજાના આંગણવાડી વર્કર બહેનોનો પોષણ સંગમ વર્કશોપ રાખવામાં આવ્યો હતો, જેમાં વર્કર બહેનોને પોષણ સંગમના 10 પગલાં વિશે સમજણ આપવામાં આવી તેમજ ચોરવાડ સેજાના મુખ્ય સેવિકા ભાવનાબેન ચાંદેગરા દ્વારા કુપોષણ વિશે તથા અતિ કુપોષિત બાળકોનું પોષણ સ્તર ઊંચું આવે તે અંગે આંગણવાડી વર્કર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચોરવાડ ગામ, મારું નામ છે ભાવનાબેન ચાંદેગરા, મુખ્ય સેવિકા સેજો ચોરવાડ। આજે તારીખ 17/3/2026 રોજ પોષણ સંગમનો વર્કશોપ રાખેલો છે, જેમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો છે તેના 10 પગલાં વિશે બાળકો આંગણવાડી વર્કર બહેનોને સમજાવવામાં આવે છે અને બાળક ઉપલી ગ્રેડમાં કેવી રીતે જાય તેની પણ એને માહિતગાર કરેલા છે। તમામ બાળકોને વ્યવસ્થિત એની મુલાકાત કરી અને ખૂબ અપ લઈ જવાના છે તેવી ખૂબ મહેનત કરવાની બહેનોને 10 પગલાં વિશે માહિતગાર કરેલા છે।